બધાને જય સ્વામિનારાયણ. ગઈકાલની અધૂરી કથા છે. એક બીના બની છે. બીના શું બને? ધામમાં જવાની. સ્વામિનારાયણ હરે. એવા માહી બની એક વાત, સુણો તે અભે સિંહ ભ્રાત. કારિયાણી ના ખાચર માચો, જેનો સ્નેહ પ્રભુ પદે સાચો. માચા ભાંગાચરને તો બધા ઓળખો તમે. કારિયાણીના માચા ભગત મહારાજે 18 માયલા સાધુ પણ કર્યા હતા અને પાછા ઘરે મૂક્યા હતા. ઘરે થોડોક ટંટો થઈ ગયો હતો. કુંડળને રાયબાઈ હતો, કંઈક હગત હતો તો શું હતું કંઈક, તો એનો હાથીઓ પટકર ઘરવાળી મરી ગઈ, ફરી લગ્ન કરવાનું વિચાર્યું. સમજ્યા કે નહીં? હા, ભત્રીજા હતા પોતાના. કોણ હતા એ? કોણ હતા? કોણ? માચા ખાચરના ભત્રીજા હતા. તો એને લગ્ન કરો તો ફેરી, સમજે ને? ફેરી લગ્ન માચો ખાચર કે થતા હશે કે એ વાહે પડી ન કરવા દઉં લગ્ન એમ ફેરી એમ. કારણ કે પ્રતિજ્ઞા કરી હોય ને, એક પત્ની સિવાય બીજી જેટલી જગતમાં સ્ત્રીઓ છે એ માં છે કે બેન છે કે એવી કંઈક પ્રતિજ્ઞા કરે છે, લગ્નમાં કરે છે. હવે નથી કરતા. તો આવી એક પ્રતિજ્ઞા થઈ ગયા પછી હવે લગ્ન કેમ કરે? તો પછી એનાથી બીને પછી એ વળી પછી એનો ભત્રીજો મામાને ઘરે ભાગી ગયો. તો આ માચા ખાચર આવા નતા દેતા અને ઉપાધિ હતી. પછી મહારાજે શું કર્યું? એ કે હવે આ જગતના સંસારની સંબંધી તમે માથાકૂટ મૂકો, સમજ્યા ને? એટલે એ બાબતમાં શ્રીજી મહારાજે માચા ખાચરને પાછા સાધુ બનાવી નાખ્યા. અચિંત્યાનંદ સ્વામી નામ રાખ્યું. હવે સાધુ હતા માચા ખાચર. હવે પછી આખી જિંદગી સાધુમાં ગાળી. હવે એ અચિંત્યાનંદ સ્વામી એટલે માચા ખાચર બામણ ગામે દેહનો ત્યાગ કર્યો, ભગવાનના ધામમાં ગયા. પણ વસ્તા ખાચરને એમ નહીં કે અમારા વડીલ કહેવાય, કાકા થતા. કાકા થતા કે એના ભાઈ હતા વસ્તા ખાચરના. હા, વસ્તા ખાચરના મોટા બાપા એ સંબંધ હતા. એટલે વસ્તા ખાચરે કંઈક એની પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યું. સાધુ પાછળ ખર્ચ કરવાની જરૂર ન હોય ભલે, પણ આ તો ગ્રસ્તામાં મોટી ઉંમર સુધી હતા માચા ખાચર. ખર્ચ કરવાનું નક્કી કર્યું તો શ્રીજી મહારાજને તેડવા આવ્યા ગઢપુરમાં. મહારાજને વિનંતી કરી કે મહારાજ, સંતો ભક્તો પાર્ષદોને લઈ અને તમે કારિયાણી આવો. કે મહારાજ કે કેમ? તો કે જો માચા ખાચર ધામમાં ગયા, એની પાછળ ખર્ચ કરવું છે. તો ખર્ચમાં સગા સંબંધીને બધા જમાડે, બરોબર ને? હગાવાલાને જમાડે ને. તો વસ્તા ખાચર કે મહારાજ અમારા હાચા હગા તો તમે છો, કે તમારા જે હગા એવા વહાલા સગા કોઈ છે નહીં, કે તમે આવો ને જમો, એ સંતો બધા જમે તો અમારું કારજ સુધરે. કે તો આવવું પડશે. કે મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો. તો દાદા ખાચર વગેરેને સાથે લઈ અને શ્રીજી મહારાજ કારિયાણી ગયેલા છે અને સાટાની રસોઈ દીધી છે. સમજ્યા ને? સાટા સારા ગણાતા હશે. વળી અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, જેના ઉરમાં બ્રહ્માંડ અનેક થાય, સર્વ તૃપ્ત જમે એક. આ તો સાક્ષાત ભગવાન છે, જેના હૃદયમાં અનંત બ્રહ્માંડો રહેલા છે. એવા ભગવાન જો જમે ને તો અનંત બ્રહ્માંડો તૃપ્ત થઈ જાય. કે ભગવાનને જમાડો તમે, બીજાને ગમે એટલે કરો, ભગવાનના ભગતને જમાડો, સંતને જમાડો, ભગવાનને જમાડો એટલે આખું વિશ્વ તૃપ્ત થાય. એવી આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં છે. તો શ્રીજી મહારાજ ત્યાં થોડાક દિવસ રહી અને ભક્તજનોને આનંદ આપ્યો અને પછી મહારાજ પાછા ગઢડે ગયેલા છે. વળી શ્રીજી મહારાજ કેટલાકને સાથે લઈને બોટાદ ગયા છે. ત્યાં ભગા ડોશીએ બહુ સેવા કરી છે, મોતિયાની રસોઈ આપી.
ત્યાં ભક્તોને રાજી કરીને મહારાજ પાછા નાગડકા આવ્યા છે. સુરા ખાચર નાગડકાના એને પણ સારો લાભ લીધો. ઉત્સવ સમયમાં એટલું ન થાય, મહારાજ એકલા ઘરે આવ્યા હોય ત્યારે સેવા કરવાનો અવસર સારો મળે. પછી મહારાજ નાગડકામાં હતા. સુરા ખાચરના 2 ગામ લોયા અને નાગડકા. નાગડકા મુખ્ય એનું ઘર. મહારાજ લોયામાં લીડા ઘણી કરી એટલે પ્રસિદ્ધ ઈ વધારે થઈ ગયો. 2 ગામ સુરા ખાચરના ખરા. તો શ્રીજી મહારાજ નાગડકામાં હતા અને ગુજરાતમાંથી એક પત્ર આવ્યો અને એ પત્ર ચડોતર દેશના હરિભક્તોએ લખેલો. મજા ને પત્રમાં શું લખેલું? મહારાજની એક વિનંતી લખેલી કે પ્રભુ, આંબા પાક્યા છે ખૂબ અમારા, સર્વોપરી સ્વાદિષ્ટ છે સારા, માટે લઈને સખાનો સમાજ, આવો આ અવસર મહારાજ. કાગળમાં એવું લખેલું કે મહારાજ આંબા બહુ પાક્યા છે, તમે સંતો ભક્તો બધા કાઠી ભક્તો બધાને લઈ અને આવો, અમે તમારી સેવા કરીને અલૌકિક લાભ લઈએ. એટલે આંબા જમાડવા છે તમને, એવી વિનંતી લખેલી. મહારાજે પત્ર વાંચ્યો, બધાને ભેગા કર્યા કાઠીઓને. કાઠિયાવાડમાં કદાચ ઓછા હશે આંબા, હુકો દેશ કરો ને કાઠિયાવાડ એટલે આપણા કચ્છ જેવો, હજી ઓછા સામી ગયેલા. આપણે તો હજી થઈ આવે આંબા ઘણા બધા, કાઠિયાવાડમાં થોડાક ઓછા એવા ઝાડવા. મહારાજ બધા સખાને બોલાવ્યા. મહારાજ કે ચડોતરના હરિભક્તોનો આગ્રહ છે, તમે વડતાલ આવો તો તમે હાલશો કેરીનો રસ ખાવા? કાઠીઓ કેમ બહુ મજા આવે ગયેલો, એ તમે ભેગા આવો તો કેમ મજા ના આવે એમ. પછી મહારાજે પણ એ મોટા મોટા ગામના જે મોટા મોટા હતા ને બધાને બોલાય, હાલો જાય. ઘણા બધા ભેગા કર્યા એમ, હરિભગત સત્સંગી કાઠીઓ બધા. કેટલાક ગામથી બધા કાઠી ભક્તો આવ્યા. સૌને લઈને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા. હો, નાગડકાથી નીકળ્યા એટલે સીધા ભેંસજાડ આવ્યા. નાગડકા ને ભેંસજાડ બહુ છેટું નથી. અમે ભેંસજાડ જતા હતા, ગાડી અટકી રહી અમારી, ખાડામાં પડી ગઈ. મોટી લક્ઝરી બસો પેલી વેલી આવી હતી. ત્યાંથી પગે ઉતરીને અમે ભેંસજાડ દર્શન કર્યા. ભેંસજાડથી નદીમાંથી સીધા નાગડકા ગયા. પછી ફરીને ગાડી પાછી નાગડકા આવી ગઈ. પછી ત્યાંથી લોયા ગયા હતા. એટલે ભેંસજાડથી સીધું પગે જઈ શકાય, લાગતી હશે અડધી પોણી કલાક. તો શ્રીજી મહારાજ નાગડકાથી સીધા ભેંસજાડ આવ્યા. ત્યાં કાયાભાઈ ને ગગ્ગોભાઈ ને સજ્જોભાઈ ને બાજી બા, ચાંદા બા, બહુ નિષ્ઠાવાળા હરિભક્તો. જેવા તેવા નામ નથી લખતા, જેટલા લખ્યા એટલે આપણે વાંચીએ પણ નહીં પાછા, સમજ્યા ને, હરિભગતના નામ. પણ લખવાવાળાને એમ થાય કે આવા પાકા હરિભગતના નામ મૂકી કેમ દઈએ, એટલે નામ લખેલા બધા. એ બધા મહારાજને વિશે અતિશય આસક્તિવાળા ભક્તો બધા, સૌએ સેવા કરી મહારાજની. નિજ જન મનનો નિહાળીને પરમ કૃપાળુ થયા પ્રસન્ન જેહ, અમ પર પણ નિત્ય એ જ રીતે, પરમ કૃપાળુ થજો પ્રસન્ન પીતે. ભક્તિ તનુજ ભેંસ જાડથી સર્વે સખા લઈ નિજ સાથ, વિચર્યા વાગડ ગામમાં મુનિ મંડળ સહુ મુનિનાથ. ગયા ત્યાંથી મોરસીએ ગામ, ત્યાંથી ધંધુ કે ધર્મના ધામ, વાવ માતા ભવાનીની જ્યાયા, રાત વાસો રહ્યા હરિ ત્યાયા. પછી મહારાજ નીકળ્યા છે. રસ્તાના ગામના ઘણા બધા છે. મોરસિયા ગામ ગયા, ત્યાંથી ધંધુકા,
રસ્તામાં હાલતા ભવાની માતાને ત્યાં રાતવાસો કર્યો મહારાજ. ઈ ગામની બાજુવાળા ગામના નથુરામ, દલપતરામ, ઘેલો, લાલજી, કંસારો બહુ ભાવથી સેવ્યા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી રોજકા ગયેલા છે. રોજકામાં ઠાકોરભાઈ વગેરે ભક્તજનો સામા આવ્યા. 100 માણસોને ભેગા લઈ આવ્યા હો ઠાકોરભાઈ મહારાજને સ્વાગતમાં. ઢોલ નગારા કીર્તન ગાતા ગાતા સુરો ખાચર થોડાક આગળ નીકળી ગયેલા. ઓલે આવતા હતા મહારાજની સામે, મહારાજ થોડાક પાછળ હતા. સુરો ખાચર આગળ નીકળી ગયા તો એક છત્રી પૂંજો ભાઈ એ સુરા ખાચરને ભગવાન જાણીને વંદન કર્યા. એને એમ કે ભગવાન એમ સુરા ખાચરને પ્રણામ કર્યા શ્રીહરિ જાણીને. તો સુરો ખાચર કે સુરો ભક્ત બોલ્યા તેની સાથ, તમારો પડ્યો ઘેંસ હાથ. લાડવા જલેબી સ્વાદ જે હા, તે તો છે જાવો પાછળ તે હા. સમજી ગયા તમે? ગેસમાં હાથ પડ્યો તમારો, લાડવાના સાટાનો સ્વાદ લેવો ને પછી આગળ જાઓ કે નથી ભગવાનને માની લીધા. એટલે પૂંજો ભાઈ કે સકન હારે થયા. સકન સમજા ને, ભલે ઘેસથી મળી ને, ગેસ મળી તો લાડવા જલેબી હવે મળશે કે સમજા ને. ભગતને પ્રણામ કર્યા તોય ક્યાં ખોટું થયું કે એમ. એટલે ભગવાન મળશે, કારણ કે ભગવાનના દાસ મળ્યા તો હવે ભગવાન પણ મળશે એમ કહી અને આગળ ગયા છે અને શ્રીહરિને પ્રણામ કર્યા છે. મહારાજ ગામમાં આવ્યા, નરનારીજનો દર્શન કર્યા, બહુ આનંદ થયો. માનાભાઈના દરબારમાં ઉગમનો ઓરડો, ત્યાં જઈને શ્રીજી મહારાજ ઉતારા કરેલા છે. એની માતા હતા પરમાર, એ મહાભગત હતા. લ્યો, એને થાળ કરાવ્યો. મહારાજ મેળી ઉપર થાળ જમ્યા છે. એ ગામમાં સત્સંગીઓ ઘણા બધા, સભા થઈ. મહારાજે વાતો કરી, બધા પ્રેમથી સાંભળી. પછી ભક્તોએ વિનંતી કરી કે મહારાજ અમારા ઘરે પધરામણી કરો એવી ઈચ્છા છે. મહારાજ કે હાલો, ઘરો ઘર હો, જેને પધરામણી કરવી હતી ને બધાએ લાગટ પધરામણી કરી. મહારાજ પૈસાનો બહુ આગ્રહ ન કરતા, યથાશક્તિ ભેટ કરજો, સમજા ને. આટલી ભેટ હશે તો જ પધરામણી કરવા આવશું, એમ શ્રીજી મહારાજનો આગ્રહ નહોતો. તો શ્રીજી મહારાજ કાયાભાઈને ઘરે ગયા. ત્યાં ઉત્તરાદાબારના ઓરડામાં મહારાજને બેહાર્યા. 16 પૂજન કર્યું, ભેટો કરી. પછી મહારાજની આરતી ઉતારી. 2 હાથ જોડીને કાયાભાઈએ શ્રીજી મહારાજની અદ્ભુત સ્તુતિ કરેલી છે. સૌના ઈશ્વર એક છો, દ્વિભુજ છો, ત્રાતા ત્રિકાળે તમે. ચારે વેદ સુકીર્તિ ગાય, સુરતો 5 તમો ને નમે. 6 શાસ્ત્રો મુનિ 7 8 વસુઓ, ભક્તિ 9 આદરે. લીધા જન્મ 10 તમે જ જગમાં, વંદુ સદા હે હરે. હે મહારાજ, તમે એક ઈશ્વર છો, 2 ભુજા વાળા, જગતના રક્ષણને કરનારા. 4 વેદો આપણી સ્તુતિ કરે છે. 5 દેવતાઓ કહેવાય છે, 6 શાસ્ત્રો, 8 વસુઓ, સપ્તર્ષિઓ, એ બધા જ 9 પ્રકારે આપણી ભક્તિ કરે છે. આ પૃથ્વી પર અવતાર થયા છે, ક્યાંક 10 અવતાર કહેવાય, ક્યાંક 24 અવતાર કહેવાય. એ બધા અવતાર ધારણ કરનારા પ્રભુ તમે છો. આ બ્રહ્માંડમાં સૂરજ અને ચંદ્ર એને રચનારા પણ પ્રભુ તમે છો. વળી બુધ, ગુરુ, શુક્ર, શનિ, આજે શનિવારે જો, વળી રાહુ, કેતુ, એ બધું દુનિયામાં જેટલું કંઈ બ્રહ્માંડ બનાવ્યું છે ને, એ તમે બનાવનારા છો.
એવા બ્રહ્માંડમાં ધર્મનું સ્થાપન કરવા માટે પ્રભુ આપ વિચરો છો. રાજા ધીરાજ છો. આપણા દર્શન થયા પ્રભુ, અમને ખૂબ આનંદ થયેલો છે. એટલું માગીએ છીએ કે આવી દિવ્ય અદ્ભુત મૂર્તિ અખંડ અમારા અંતરમાં નિવાસ કરીને રહો. વાણી મિષ્ટવદી વિનોદ કરીને નિત્ય હસાવો હસો. હસો ને હસાવો. લ્યો, મોઢે ચડીને એકબીજાના ફોડિયા ચડીને જીવવામાં શું ફાયદો? મજો કરો. હસો અને હસાવો, અમારા અંતરમાં રહો. સ્તુતિ ઉચ્ચારીને એવી રીત માગી પ્રભુ પદ નિશ્ચળ પ્રીત. વળી માગીયું એવું વચના અંત કાળે દેજો દર્શના. માગી માગીને અંતે તો એ જ કે પ્રભુ આ શરીરનો અંત સમો આવે ને ત્યારે તમે દર્શન દેજો. મહારાજ એવું વરદાન દઈ પછી કાંધાવાળાને ઘેર ગયા, એને પણ બહુ આનંદ થયો. પછી મસરૂવાળા, દુધાવાળા, પાતાભાઈ, જામબાઈની નારીનું એણે પ્રેમથી વંદન કરેલા છે. જોશી મયારામ, ગજા ગઢવી, એ બધાને ઘરે પધરામણી કરી છે. બહુ ભાવથી પૂજ્યા. ગજા ગઢવી તો ગઢવી કહેવાય ને પાછા. ગઢવીને ગાતા સારું આવડે, સમજા ને, ચારણ ગઢવી. તે મહારાજની આરતી ઉતારી અને પછી બે હાથ જોડીને અદ્ભુત એને સ્તુતિ કરી છે. મહારાજ કે જો બહુ મોટી સ્તુતિ ન કરજો, ટાઈમ ઓછો છે, ઘણાને ઘરે જવું છે. મહારાજ કે કાંઈ નહીં, હાવ નાની કરીશ કે હો, પણ અદ્ભુત સ્તુતિ કરી. જય જય સુખકારી નરતનુ ધારી દ્રઢ બ્રહ્મચારી દૈત્યારી. જય જય મદનારી જય ક્રોધારી મદ મોહારી લોભારી. જય જય વૃષ વૃષ નારી રક્ષણકારી ભક્તોદ્ધારી ભયહારી. પ્રભુ આજ અમારી ઉપર અપારી કરુણાધારી મુદકારી. પ્રભુ કરુણાધારી મુદકારી. આવી અદ્ભુત સ્તુતિ મહારાજને સંભળાવી છે ગઢવીએ. તમારો જય જય થાવ હોય. ભક્તોના અંતરમાં રહેલા કામ ક્રોધાદિક અંતરશત્રુને પ્રભુ આપ દૂર કરનારા છો, ભક્તોના રક્ષણ કરનારા છો. અમારા ઉપર પ્રભુ આજ મહાકરુણા કરીને અમારા ઘરે આવ્યા. પ્રભુ માગ્યું અંતે એ પ્રભુ બીજું કાંઈ નથી માગતા, પણ આપણા ચરણમાં અમને પ્રેમ થાય એટલું વરદાન આપો. મહારાજે વરદાન આપી પછી મહારાજ માનાભાઈના દરબારમાં આવ્યા છે, જ્યાં ઉતર્યા હતા ત્યાં. બીજે દિવસે ભગવાન શ્રીહરિ ત્યાંથી પચ્છમ ગામ ગયેલા છે. ત્યાંના જાદવજી તરવાડી રાત દાડો મહારાજનું ભજન કરે એવા હરિભગત હતા. અવધિજ જ્ઞાતિના હતા. એને મહારાજ ત્યાં ઉતર્યા છે, બહુ સારી સેવા કરી. એની માસી હતી કસડી, એને સરસ મજાનો થાળ બનાવ્યો, મહારાજાના ભાવથી જમ્યા છે. એનો દીકરો હતો જાદવજી, એક જ વર્ષનો નાનો છોકરો, એને લઈ આવ્યા, મહારાજને પગે લગાડ્યો, લાંબો કર્યો. અને શ્રીજી મહારાજ એક વર્ષની ઉંમરનો એ બાળક, એનું નામ હતું મહાશંકર. શું નામ? મહાશંકર. તો શ્રીજી મહારાજે એને હાથમાં પાણી દઈને કંઠી પહેરાવી. વર્તમાન મહારાજે એને ધરાવ્યા. એના માથા ઉપર હાથ મૂકીને મહારાજ કે આ કોઈક મહામુક્ત છે કે નહીં તો આવો લાભ ન મળે એમ છે. કોઈક મુક્ત સંસારમાં કદાચ નહીં રે. મહારાજ કે હરિભજન કરવા દેજો, સાધુ થઈ જાવો છે. તો મા બાપ રાજી થયા. મહામુક્ત અમારા ઘરે આવે તો અમે વધુ ભાગ્યશાળી કહેવાય, જો સાધુ થઈ જતા હોય તો. આજે કોઈ સાધુ થવાનું નામ લે તો એ મેળ ન પડે, એ નહીં. ખપેરા સાધુ તમને બધાને, પણ સાધુ થાય તો નહીં, એવું હોય બધું. જગત સ્વાર્થ્ય છે ને, દુનિયા છે ને સ્વાર્થની ભરેલી છે, સમજા ને.
એટલે મહારાજ કે આ સંસારમાં નહીં રહે, નૈષ્ઠિક વ્રતનું ધારણ કરશે, એના મા બાપ બહુ રાજી થયેલા છે. કથા સાંભળી વાઘજી ભાઈ, ભૂમાનંદ ને પૂછે છે ચાઈ. સ્વામી પૂછું છું પામી પ્રસંગ, કહો એહ કથા તણું અંગ. બ્રહ્માનંદ સ્વામી વાઘજીભાઈને કથા સંભળાવે છે, એ પણ સંવાદ છે આ ગ્રંથમાં. તો પછી મહારાજે વચન તો આપ્યું કે આ સાધુ થશે, તો પછી સાધુ કેવી રીતે થયા, કોણે દીક્ષા આપી, થોડીક કથા કહો, કે પછી યાદ આવે કે ના આવે. સમજ્યા? એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે જુઓ, બ્રહ્માનંદ સ્વામી નહીં, ભૂમાનંદ સ્વામીનો સંવાદ છે. એ મહાશંકર મોટા થયા ને એટલે ગોપાળાનંદ સ્વામી પાસે જઈ અને રહ્યા. જેમ બીજ વાવો અને ઉગે, એમાં મુમુક્ષુનું બીજ છે, અંતર્મુખ જ્ઞાન વૈરાગ્યને ઉદય થયા. મુક્તાનંદ સ્વામીએ આ ગોપાળાનંદ સ્વામી એને ગઢપુરમાં મૂક્યા અને ચૈતન્યાનંદ સ્વામી પાસે રહ્યા અને કૌમુદી શાસ્ત્ર ભણ્યા. પછી ભાગવત વગેરે ભણ્યા, બહુ જ્ઞાની થયા અને મુકુંદાનંદને પ્યારા લાગ્યા. મુકુંદાનંદ બ્રહ્મચારીના શિષ્ય થયા અને રઘુવીરજી મહારાજ પાસે એને બ્રહ્મચારીની દીક્ષા આપી 96ની સાલમાં, 1896ની સાલમાં. અને અનંતાનંદજી એનું નામ રાખ્યું. અને વિશ્વવિહારીલાલે ગ્રંથ કરવા ધાર્યું ત્યારે અનંતાનંદ સ્વામીનો અભિપ્રાય પૂછી અને આ ગ્રંથનો પ્રારંભ કર્યો, એવી કથા છે. તો એ વાત કઈ ભૂમાનંદ સ્વામી પછી આગળ ચાલ્યા છે.